ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ તેની અંદર આપણે આજે લેક્ચર નંબર 7 જોઈ રહ્યા છીએ અને આ લેક્ચર નંબર 7 ની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટકની માહિતી મેળવવાની છે. શેની માહિતી મેળવવાની છે? લેક્ચર નંબર 7 ની અંદર આઈ રિપીટ, આધુનિક આવર્ત કોષ્ટકની આજે આપણે માહિતી મેળવવાના છીએ. એટલે કે અત્યાર સુધીના જે છઠ્ઠા લેક્ચર સુધીના આપણે જે વિડીયો પૂરા કર્યા એની અંદર આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ વિશેની માહિતી કરવામાં આપેલી છે. એટલે કે આવર્ત કોષ્ટકના નિર્માણ માટેની આપણને અલગ અલગ વૈજ્ઞાનિકો કેવા કેવા પ્રકારનું યોગદાન દીધેલું છે તેની આપણને તો કે માહિતી જોવા મળી છે. આ લેક્ચર નંબર 7 ની અંદર આધુનિક આવર્ત કોષ્ટક એટલે કે હાલનો જે વર્તમાન સમયનો જે આવર્ત કોષ્ટક છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. આધુનિક આવર્ત કોષ્ટકને હેનરી મોસેલનું પણ આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. એટલે કે હું તમને એના બીજા નામ બોલું છું. આધુનિક આવર્ત કોષ્ટકને હેનરી મોસેલનું પણ આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. બોહરનું પણ આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. વર્નરનું પણ આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે અથવા આવર્ત કોષ્ટકનું લાંબુ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકના તો કે ભાઈ ઘણા પેટા નામ જોવા મળ્યા, ઉપનામ. મોસલેનું આવર્ત કોષ્ટક, વર્નરનું આવર્ત કોષ્ટક, બોહરનું આવર્ત કોષ્ટક અથવા આવર્ત કોષ્ટકનું લાંબુ સ્વરૂપ એટલે કે લોંગ ટર્મ ઓફ પિરિયોડિક ટેબલ. એટલે કે ભાઈ લાંબુ છે આ અને એનો આપણે સવિસ્તાર એનો અભ્યાસ કરેલો છે. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની તો કે ભાઈ રચના શું કામે કરવામાં આવી? આપણને આ પહેલો પ્રશ્ન થાય કે ભાઈ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તો ભાઈ સારું હતું બીજા વૈજ્ઞાનિકોની સાપેક્ષની અંદર, તો કે ભાઈ એના કરતા પણ આ આધુનિક આવર્ત કોષ્ટકની તો કે રચના શું કામે કરવામાં આવી? દરેક વિદ્યાર્થીને આપણે ખાસ કેવું છે કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક સુધારો કરીને જે આપેલું, મેન્ડેલિફે સુધારો કરીને જે આવર્ત કોષ્ટક આપેલું હતું તેની અંદર પણ થોડીક ખામીઓ આપણને લેક્ચર નંબર 6 ની અંદર મેં તમને કીધેલી છે. લગભગ એ ખામીની સંખ્યા 7 હતી. બરાબર. આ 7 ખામીને દૂર કરવા માટે તો કે નવા તો કે આવર્ત કોષ્ટકની જરૂર પડી શકે છે. એટલા માટે તો કે નવા આવર્ત કોષ્ટકની એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની તો કે રચના કરવાની જરૂર પડી, જે મેન્ડેલિવની જે ખામીઓ છે તેને દૂર કરતું જોવા મળે છે. બીજો એક પોઈન્ટ કહેવાય કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટકની એટલે કે પોતાના આવર્ત કોષ્ટકની રજૂઆત કરી હતી ને ત્યારે પરમાણુની અંદર આવેલા અવપરમાણવીય કણોની શોધ થઈ ન હતી. ફરીથી કહું છું, મેન્ડેલિફે પોતાના જ્યારે આવર્ત કોષ્ટકની રજૂઆત કરી હતી એટલે કે 1871-72 ત્યારે તો કે ભાઈ પરમાણુની અંદર આવેલા અવપરમાણવીય કણો એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ નહોતી. એટલે કે પરમાણુ એક અવિભાજ્ય કણ નથી પણ એ વિભાજ્ય કણ છે તેની માહિતી તો કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું ત્યારના સમયની અંદર આ ધારણા તો કે પ્રવૃત્તિ નહોતી, કારણ કે ત્યારે એની શોધ જ નહોતી થઈ કે આવા અપરમાણવીય કણો દ્વારા પરમાણુ બનેલો છે. હવે આ અપરમાણવીય કણોની શોધ થઈ ક્યારે? તો કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતની અંદર. એટલે કે આ અપરમાણવીય કણોની શોધ થઈ જેના કારણે પણ એક પ્રેરિત કરે છે વૈજ્ઞાનિકોને કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સુધારો થવો જોઈએ. એટલે કે આ અપરમાણવીય કણોની જ્યારે શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોએ આ આવર્ત કોષ્ટકની અંદર સુધારા કરવા માટેની પ્રેરણા મેળવી હતી કે ભાઈ આવા નવા નવા કણો મળ્યા છે પરમાણુની અંદર આવતા આવા 3 કણો, મૂળભૂત કણો. તો હવે જો આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવે તો આની અંદર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા સુધારા આપણને જોવા મળશે.
બરાબર. એટલે કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતની અંદર અપરમાણવીય કણોની ખોજે તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આવેલી ખામીને દૂર કરવા માટે અને નવા આવર્ત કોષ્ટકની રચના કરવા માટે વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા હતા. બરાબર. હવે 1913ની અંદર એક અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી આવે છે. 1913ની અંદર એક અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી એટલે કે ભૌતિક વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે હેનરી મોસલ. બરાબર. હેનરી મોસલે પણ કહી શકો એને. આ હેનરી નામના વૈજ્ઞાનિકે તો કે ક્ષ કિરણોના વર્ણપટનો અભ્યાસ કરતા હતા. ક્ષ કિરણોના વર્ણપટનો વિવિધ તત્વોમાંથી જે ઉત્સર્જિત થતા કિરણોની આવૃત્તિના કિરણો દ્વારા જે વર્ણપટ બને છે તે વર્ણપટનો તે અભ્યાસ કરતા હતા, અથવા એમ કહેવાય વિવિધ તત્વોમાંથી ઉત્સર્જિત થતા ક્ષ કિરણોના વર્ણપટનો તે અભ્યાસ કરી રહ્યા હતા. 1913ની અંદર એક અંગ્રેજ તો કે ભૌતિક શાસ્ત્રી હેનરી મોસલે. બરાબર. હવે આ ઉત્સર્જિત ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગ વિરુદ્ધ આ ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળ તો કે વિરુદ્ધ તેમને બે આલેખ દોરેલા છે. ક્યાં? તો કે ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અને ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણવીય ભારનો તો કે આલેખ દોરવામાં આવ્યો હોય. હવે હેનરી મોસલે આ બંને આલેખ દોર્યા ત્યારે ઉત્સર્જિત થતા ક્ષ કિરણની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અથવા પરમાણવીય ક્રમાંકનો આલેખ આપણને સીધી રેખામાં જોવા મળ્યો, જ્યારે પરમાણવીય ભાર વિરુદ્ધ ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિનો આલેખ તો કે ભાઈ એને સીધી રેખામાં જોવા મળ્યો નહીં. ફરીથી કહું છું, 1913ની અંદર એક અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી અથવા ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસલે તત્વોના ક્ષ કિરણોના વર્ણપટની લાક્ષણિકતા જોઈ. એટલે કે ભાઈ તત્વોમાંથી ઉત્સર્જિત થતા ક્ષ કિરણો દ્વારા બનતો જે વર્ણપટ હોય તેનો અભ્યાસ હેનરી મોસેલે તો કે 1813ની સાલમાં કરેલો હતો. અને એ અભ્યાસ પરથી તેમણે ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ બે આલેખ દોરેલા છે. ક્યાં? એક છે પરમાણુ ક્રમાંક સાથે અને એક છે પરમાણવીય ભાર સાથે. કોનો તો ઉત્સર્જિત થતા ક્ષ કિરણની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પહેલા આપણે પરમાણુ ક્રમાંકનો હેનરી મોસલે આલેખ દોર્યો અને પછી ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ એને પરમાણવીય ભારનો આલેખ દોર્યો. ત્યારે અમને ખબર પડી કે પરમાણુ ક્રમાંક સાથેનો આલેખ જે છે, પરમાણવીય ક્રમાંક સાથેનો જે આલેખ છે તેને સીધી રેખામાં જોવા મળે છે અને પરમાણવીય ભાર સાથેનો ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિના વર્ગમૂળનો આલેખ એને તે સીધી રેખામાં જોવા મળ્યો નથી. ત્યારે હેનરી મોસેલે કીધું, એટલે કે હેનરી મોસેલના મત પ્રમાણે તત્વનો મૂળભૂત ગુણધર્મ તેનો પરમાણવીય ભાર કરતા નથી, પણ કોણ છે તેનો પરમાણવીય ક્રમાંક. કે ભાઈ તત્વનો મૂળભૂત ગુણધર્મ આ આલેખો પરથી હેનરી મોસેલે એક પોતાનો મંતવ્ય રજૂ કર્યું. તેમના મંતવ્ય પ્રમાણે એમ કહેવાય છે કે તત્વનો મૂળભૂત ગુણધર્મ પરમાણવીય ભાર નથી, પણ શું છે? પરમાણુ ક્રમાંક છે. એટલે કે ભાઈ હેનરી મોસેલના મત પ્રમાણે તત્વોનો એટલે કે નવા આવર્ત કોષ્ટકની રચના કરવા માટે તત્વના પરમાણવીય ભારના બદલે તત્વનો પરમાણવીય ક્રમાંક લેવો જોઈએ. એટલે કે તત્વના પરમાણવીય ક્રમાંકને આધારે તત્વોનું વર્ગીકરણ કરવું જોઈએ. તે હેનરી મોસેલે 1913માં આપણને કીધું. એટલે કે અત્યાર સુધીનું જેટલું રિસર્ચ હતું તેનાથી તદ્દન વિપરીત એમને સેન્ટેન્સ કીધું અને એના કારણે તો કે અત્યાર સુધીના રિસર્ચને તો કે નિગ્લેક્ટ કરી દેવામાં આવ્યું, એટલે કે ભાઈ એને દૂર કરવામાં આવ્યું.
શું કામ કે હેનરી મોસેલ પાસે તો કે પ્રેક્ટિકલી ગ્રાફ હતા અને એમાં પ્રેક્ટિકલી ગ્રાફની અંદર પરમાણુ ક્રમાંકને જ્યારે 6 કિરણોની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ આલેખ દોરવામાં આવ્યો ત્યારે તે સ્ટ્રેટ લાઈન મળ્યો. ત્યારે ઘણા વૈજ્ઞાનિકો એમ કીધું કે ભાઈ પરમાણુ ક્રમાંકને આધારે જો તત્વોની જો ગોઠવણી કરતા જઈએ તો મેન્ડેલિફની મર્યાદા દૂર થાય છે. તો હેનરી મોસેલનો જવાબ હતો તો કે હા, જો તત્વોનું વર્ગીકરણ અથવા તત્વોની ગોઠવણી જો પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે, પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં જો કરવામાં આવે તો મેન્ડેલિફની જે ખામીઓ છે એને પણ આપણે દૂર કરી શકીએ. પહેલી ખામી શું હતી તો કે હાઇડ્રોજનનું સ્થાન. હવે હાઇડ્રોજનનું સ્થાન મેન્ડેલિફ પોતાના આવર્ત કોષ્ટકમાં દર્શાવી શક્યા નહીં. શું કામ કે હાઇડ્રોજનના જે ગુણધર્મ છે ને એ સમૂહ નંબર 1A અને સમૂહ નંબર 7A સાથે એટલે કે આલ્કલી અને હેલોજન તત્વ જેવા જોવા મળ્યા. પણ હેનરીના પરમાણ્વીય ક્રમાંકના નિયમને આધારે એમ કહી શકીએ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 1. તો હાઇડ્રોજનનો જો પરમાણુ ક્રમાંક 1 હશે તો ભાઈ એને ચોક્કસ સ્થાને સમૂહ નંબર 1 માં મૂકવામાં આવે. કારણ કે હેનરી મોસેલના નિયમ પ્રમાણે પરમાણુ ક્રમાંક શેનું નિર્દેશન કરે છે તો કે ઇલેક્ટ્રોનની રચના. બરાબર, એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થશે એટલે એને ગ્રુપ નંબર 1 માં આપણે મૂકશું. પછી જે તત્વો પરમાણ્વીય ભારના ચડતા ક્રમના નિયમનો તો કે પાલન નતા કરતા તે પરમાણુ ક્રમાંકની અંદર પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમનો પાલન કરે છે. જે તત્વોની જોડ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર પરમાણ્વીય ભારના ચડતા ક્રમનું પાલન નહોતા કરતા તે તત્વો હેનરી મોસેલના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમનું પાલન કરતા આપણને જોવા મળ્યા. દાખલા તરીકે આ જોડ મેં લેક્ચર નંબર 6 માં લખેલી છે કે આર્ગોનનો પરમાણ્વીય ભાર 39.9 છે અને પોટેશિયમનો કેટલો છે 39.1. તેનો પરમાણુ ક્રમાંક અનુક્રમે આર્ગોનનો 18 થશે અને આનો 19. એટલે પરમાણ્વીય ભારના ચડતા ક્રમનું પાલન નથી કર્યું, પણ કોનું પાલન કર્યું છે તેના પરમાણુ ક્રમાંકનું. એવી રીતે કોબાલ્ટ અને નિકલમાં જોઈ શકો તમે, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 અને નિકલનો 28. એવી રીતે તમે જોઈ શકો છો ટિટેનિયમની અંદર જેની અંદર એનો 12 છે અને આયોડિકનો 53 છે. થોરિયમની અંદર તેનો પરમાણુ ક્રમાંક 90 છે અને પ્રોટેક્ટિનિયમની અંદર તેનો પરમાણુ ક્રમાંક આપણને 91 થતો આપણને જોવા મળેલો છે. એટલે કે તત્વોની જે અનિયમિત જે જોડ હતી જે પરમાણ્વીય ભારના ચડતા ક્રમનું પાલન નહોતી કરતી પણ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમના નિયમનું પાલન કરતી હતી. ત્રીજી મર્યાદા હતી સમસ્થાનિકોનું સ્થાન. સમસ્થાનિકો આપણે શું કીધું હતું કે તત્વના એવા બે સ્વરૂપ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય ભાર બીજાથી કેવા હોય જુદા હોય તેને તત્વના સમસ્થાનિકો કહેવામાં આવશે. હવે હેનરી મોસેલની આર્ગ્યુમેન્ટ એ હતી કે ભાઈ સમસ્થાનિકોની અંદર પરમાણુ ક્રમાંક તો એક જ છે, પરમાણુ ક્રમાંક બદલાતા નથી. એટલે કે સમસ્થાનિકોને આ મારા આવર્ત કોષ્ટકની અંદર એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવાનું કઈ મહત્વ નથી. કારણ કે તે તત્વને તેને પરમાણુ ક્રમાંકને આધારે એટલે કે સમસ્થાનિકોનું જે મૂળ તત્વ છે તે તત્વને તો કે એના આવર્ત કોષ્ટકમાં તો કે સ્થાન આપેલું છે. એટલે હેનરી મોસેલના મત પ્રમાણે પરમાણુ ક્રમાંક જો દરેક સમસ્થાનિકોના જો સમાન જોવા મળતા હોય તો તેની ગોઠવણી આવર્ત કોષ્ટકમાં કરવાનું કાંઈ જરૂર નથી. એટલે કે મેન્ડેલિફની આ જે મર્યાદા હતી બેન્કમેન એની અંદર એને શું કરી દીધો સુધારો, અને જેના કારણે મેન્ડેલિફના આવર્ત નિયમમાં પરમાણ્વીય ભારના સ્થાને પરમાણ્વીય ક્રમાંક શબ્દ મૂકીને નવો આધુનિક આવર્તનીય નિયમ રજૂ કર્યો. મેન્ડેલિફનો આવર્ત નિયમમાં તો કે પરમાણ્વીય ભાર શબ્દના સ્થાને પરમાણ્વીય ક્રમાંક શબ્દ મૂકીને નવો આધુનિક આવર્તનીય નિયમ રજૂ કર્યો. અને એ નિયમ મેં તમને બ્લુ માર્કર વડે લખેલો છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો કે તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. હવે મેન્ડેલિફની આટલી બધી મર્યાદાને દૂર કરી એટલે હેનરી મોસેલે કીધું કે મેન્ડેલિફનો જે આવર્તનીય એકમ છે
એમાં એમણે કીધું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણવીય ભારના આવર્તનીય એકમ અથવા વિધેય છે. તે પરમાણવીય ભાર શબ્દના બદલે પરમાણવીય ક્રમાંક શબ્દ મૂકવો જોઈએ અને જેના ઉપરથી તેને પોતાનો આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ રજૂ કર્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય એકમ અથવા આવર્તનીય વિધેય છે. આનો અર્થ એમ થાય છે કે જો તત્વોને પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવડે, જો તત્વોને પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં જો તત્વોની ગોઠવણી કરવામાં આવે તો ચોક્કસ નિયમિત અંતરાલ પછી તો કે સમાન ગુણધર્મ ધરાવતા અથવા સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોનું પુનરાવર્તન થાય છે. ફરીથી કહું છું, ચોક્કસ નિયમિત અંતરાલ પછી તો કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોનું અથવા સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોનું પુનરાવર્તન થતું જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો કે તત્વના પરમાણુ ક્રમાંક પર આધારિત છે અને જો તમને એના પરમાણુ ક્રમાંક વિશેની માહિતી જાણતા હોય તો તમે એના ઉપરથી તેમની ઇલેક્ટ્રોન રચનાને પણ લખી શકો છો. તો આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખશું એ આપણે પછી વાત કરીએ, પણ પહેલા આપણે કહી દઈએ કે ભાઈ આ નિયમનું તો કે પાલન કરતા કુદરતમાંથી 14 તત્વો મળી ગયા. એટલે કે આધુનિક આવર્ત નિયમ પ્રમાણે તો કે તત્વોની જ્યારે ગોઠવણી કરવામાં આવી ને ત્યારે કુદરતમાંથી મળતા 94 એટલે કે 94 તત્વો જે છે તેનું પાલન કરતા જોવા મળ્યા. એટલે કે તેની અંદર તેની સમાનતા જોવા મળી. આ નિયમ દ્વારા કુદરતમાંથી મળતા 94 તત્વોમાં નોંધનીય સામ્યતા જોવા મળી. એટલે કે ભાઈ આ નિયમનો ઉપયોગ કરીને જ્યારે તત્વોના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી કરવામાં આવી ને ત્યારે કુદરતમાંથી જે 94 તત્વો મળે છે ને તે આ નિયમનું પાલન કરતા જોવા મળ્યા છે. બરાબર છે. પછી હેનરી મોસલે કીધું કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો હેનરી મોસલ આપણને સમજાવે છે કે પરમાણુ ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો હોય. એટલે કે કોઈ પણ તત્વની અંદર પરમાણુ હોય ને પરમાણુ ઉપર જે કેન્દ્રનો વીજભાર હોય તે જ તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ આવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય. એને બે ડેફિનેશન દીધી છે કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રના વીજભાર જેટલો તો કે જે મૂલ્ય મળે તેને પરમાણુ ક્રમાંક કહેવામાં આવશે. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા કેન્દ્રની આસપાસ આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તો કે તેને પરમાણુ ક્રમાંક કહેવાય. કેન્દ્રનો વીજભાર કોણ નક્કી કરે? તો કેન્દ્રનો વીજભાર કેન્દ્રની અંદર આવેલા ન્યુક્લિયોન્સ કણ નક્કી કરશે. ન્યુક્લિયોન્સ કણ તરીકે કોણ છે કેન્દ્રમાં? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે કે પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રની અંદર આવેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય અથવા પરમાણુ ક્રમાંક એ તો કે કેન્દ્રની બહાર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જોવા મળશે. પરમાણુ ક્રમાંક બરાબર આપણે લખી શકીએ પ્રોટોનની સંખ્યા, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અથવા પરમાણુ ક્રમાંક બરાબર આપણે લખી શકીએ પરમાણુની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો આપણને જોવા મળે. એટલે કે જો તમે તત્વની અંદર આવેલા પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની જો સંખ્યા જાણતા હોય તો તમે તત્વના પરમાણુ ક્રમાંક લખી શકો છો અને તત્વના પરમાણુ ક્રમાંક ઉપરથી તમે તત્વની ઇલેક્ટ્રોન રચનાને પણ લખી શકો છો. અને એનું હેનરી મોસેલનું એવું કહેવું હતું કે
આ નિયમ દ્વારા ઇલેક્ટ્રોન રચનાની આવર્તનીયતા પણ સમજાવી શકાય. એટલે કે આ નિયમનો ઉપયોગ કરીને ચોક્કસ નિયમિત અંતરાલ પછી એટલે કે સમાન ઇલેક્ટ્રોન રચનાનું જે પુનરાવર્તન થઈ રહ્યું છે તત્વની અંદર, તેને પણ આપણે તો કે સમજાવી શકીએ છીએ. તો આપણે સમજીએ કઈ રીતે, તો કે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. બરાબર, આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. જો આ વાક્યનું આપણે સાબિતી લઈએ છીએ એ હેનરી મોસેલ જે કહે છે એ સાચું છે કે ખોટું. તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે એ પરમાણુ ક્રમાંક હંમેશા નીચે બતાવવાનો, તત્વની સંજ્ઞાની નીચે. પછી હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 2. પછી લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 3. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 4. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 5. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 6. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તો કે કહેવાય 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તો કે કહેવાય 8. પછી ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કહેવાય તો કે 9. અને નિયોનનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવશે 10. અને એના પછી આપણે લઈ શકીએ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. હવે જો આ તત્વની તમે પરમાણુ ક્રમાંક જાણતા હોય તો એની અંદર કેન્દ્રની અંદર આવેલા પ્રોટોનની સંખ્યા 1 જ હોય, અથવા તેના તત્વના પરમાણુમાં આવેલા કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે આટલી જ હોય. તો કે ભાઈ હાઇડ્રોજનની અંદર કેન્દ્રની અંદર 1 પ્રોટોન છે અને 1 ઇલેક્ટ્રોન આવેલો છે. તો એના કારણે એની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવા જઈએ તો 1s1 કહેવાય. આની ઇલેક્ટ્રોન રચના લખવા ગયા તો 1s2. હવે અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે 1s1 અને 1s2 શું છે? આ 1s ઈ કક્ષાના નામ છે કે જેની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે. બરાબર, આમના વિશેની માહિતી તમને પરમાણુય બંધારણમાં મળશે. બરાબર, એટલે કે પરમાણુ બંધારણ જ્યારે તમે ભણશો ત્યારે તમને આ ઇલેક્ટ્રોન રચના બરાબર સમજાય છે. પણ આપણે અત્યારે ઇલેક્ટ્રોન રચના અમુક ચોક્કસ અંતરાલ પછી પુનરાવર્તન પામે છે કે નહીં તેની આપણે હેનરી મોસેલના નિયમ દ્વારા ચકાસણી કરી રહ્યા છીએ. એટલે ખાલી આની આપણે ચકાસણી કરીએ છીએ. હવે એની અંદર જો લખવા જઈએ લિથિયમ તો કે 1s2 2s1. આની જો ઇલેક્ટ્રોન લખવા જઈએ તો 1s2 2s2. આની જો ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 1s2 2s2 તો p1. આની જો ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 1s2 2s2 તો p2. આની જો ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 1s2 2s2 તો p3. આની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 1s2 2s2 તો p4. આની ઇલેક્ટ્રોન રચના લખવા ગયા તો 1s2 2s2 તો p5. આની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 1s2 2s2 અને 2p6. આની ઇલેક્ટ્રોન રચના લખવા ગયા તો 1s2 2s2 2p6 અને 3s1. તો તમે જોઈ શકો છો કે કયા તત્વોની અંદર આપણને ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી. તો એના આગળ હું સ્ટાર કરું છું. કયા તત્વોની બાહ્યતમ કક્ષામાં તો આપણને ઇલેક્ટ્રોન રચના આપણને સરખી જોવા મળી. જોવો જી, તો એને હું તમને સ્ટાર કરી બતાવ્યો. એક હાઇડ્રોજનમાં જુઓ, એક તમે બાહ્યતમ કક્ષા જે લિથિયમની જુઓ, અને આ બાહ્યતમ કક્ષા તમે સોડિયમ તત્વની જુઓ. હવે આને જો આપણે આગળ બગડો તગડો જે લખેલો છે એને આમ પણ લખી શકીએ NS1, એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે પણ લખી શકીએ. હવે હેનરી મોસેલે એમ કીધું હતું કે જો પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જો આપણે તત્વોની ગોઠવણી કરીએ છીએ તો ચોક્કસ નિયમિત અંતરાલ પછી તો કે તત્વની ઇલેક્ટ્રોન રચનાનું પુનરાવર્તન થતું જોવા મળે. એટલે કે એની સાબિતી તો આપણને જોવા મળી
તો કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એવી જે ઇલેક્ટ્રોન રચના લિથિયમની પણ જોવા મળી અને એવી જ ઇલેક્ટ્રોન રચના તો કે સોડિયમ ધાતુની પણ જોવા મળી. આ દરેક તત્વની બાહ્યતમ કક્ષા એક છે. આ દરેક તત્વની બાહ્યતમ કક્ષા એક જ પ્રકારની એટલે S કક્ષા છે અને આ S કક્ષાની અંદર તો કે માત્ર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. તો હેનરી મોસેલના મત પ્રમાણે કીધું કે જે તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમને જો સમાન જોવા મળતી હોય તેને એક ઊભા સ્તંભમાં ગોઠવણી કરી શકાય. શું કામે? તો કે આવા તત્વોને એક ઊભા ઉર્ધ્વલંબ સ્તંભની અંદર તેમની ગોઠવણી શકાય. કારણ કે તેમનું માનવું હતું કે જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો તમને સમાન જોવા મળતી હોય તો એના ઉપરથી એમ કહે છે કે તે તત્વના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા હોય તો કે ભાઈ સરખા હોય. એનું સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ આ પ્રકારનું કીધું આના પરથી જોઈને કે જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો કે સમાન જ હોય અને સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોને આપણે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક ઉર્ધ્વ લંબ સ્તંભમાં ગોઠવણી કરી શકીએ. હવે એને શું કીધું આ વાક્ય ફરીથી રિપીટ કરું છું. જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી જોવા મળે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા તો કે S છે, લિથિયમની બાહ્યતમ કક્ષા 1 છે અને સોડિયમની પણ બાહ્યતમ કક્ષા S છે. આ દરેક તત્વની બાહ્યતમ કક્ષા S છે અને દરેકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેવી જોવા મળી તો કે એક જ. તો એના પરથી હેનરી મોસેલ કહે છે કે જે તત્વોની તમને ઇલેક્ટ્રોન રચના તમને સમાન જોવા મળે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા હોય. અને ટૂંકમાં એમ કહે છે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર તો કે ઇલેક્ટ્રોનની રચના પર રહેલો છે. ઇલેક્ટ્રોનની રચના એટલે કે જે તત્વોની અંદર ઇલેક્ટ્રોનની રચના સમાન જોવા મળતી હોય તેમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન ન જ હોય તેવું હેનરી મોસેલનું મંતવ્ય અથવા રજૂઆત હતી. જેના કારણે સમાન અને ભૌતિક રાસાયણિક ગુણધર્મો એટલે કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય તો તેવા તત્વોને એક ઉર્ધ્વલંબ સ્તંભમાં ગોઠવી શકાય. આ ઉર્ધ્વલંબ સ્તંભને હેનરીના આવર્ત કોષ્ટકમાં એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉર્ધ્વલંબ સ્તંભને તો કે શું કહેવામાં આવ્યા તો કે સમૂહ અથવા રાસાયણિક પરિવાર કહે છે અથવા કેમિકલ ફેમિલી પણ કહેવાય. સમાન ગુણધર્મો ધરાવતા અથવા સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોને એક ઉર્ધ્વલંબ સ્તંભની અંદર ગોઠવણી કરવામાં આવી. તો આ ઉર્ધ્વલંબ સ્તંભને એને શું કીધું તો કે સમૂહ અથવા રાસાયણિક પરિવાર કહેવો. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહોની સંખ્યા
સમૂહોની એટલે કે રાસાયણિક પરિવારની સંખ્યા તો કે કેટલી છે હેનરીના મોસલેના આવર્ત કોષ્ટકમાં અથવા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ આવેલા છે. કેટલા સમૂહ આવેલા છે? 18 સમૂહ. અને આ 18 સમૂહની અંદર મેન્ડેલિફના જે સમૂહ હતા કે 1 થી 7 સુધીના સમૂહના પેટા પ્રકાર બી હતા, એ અને બી, અને શૂન્ય સમૂહ અને 8મા સમૂહને કોઈ પણ પેટા પ્રકાર નહોતા. એટલે 7 સમૂહને પેટા પ્રકાર હતા, એટલે કે 7 ગુણ્યા 2 એટલે 14, 0 1 એટલે 15, 15 પછી આવશે 8 એટલે 16. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકના જે મુખ્ય સમૂહની સંખ્યા 18 હતી, તેની અંદર આયુપેક એજન્સી દ્વારા મેન્ડેલિફના 16 સમૂહનો તો કે પેટા સમૂહની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે મેન્ડેલિફના જે 16 સમૂહ છે તેનો સમાવેશ આધુનિક આવર્ત કોષ્ટકના મુખ્ય સમૂહના પેટા સમૂહ તરીકે સમાવેશ કરેલો છે. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે સમક્ષિતિજ હરોળ છે તેમણે તેનું નામ મેન્ડેલિફે શ્રેણી કીધેલું હતું. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલ સમક્ષિતિજ હરોળને તો કે કહેવામાં આવે છે આવર્ત, એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે પીરિયડ. બરાબર. જેને મેન્ડેલિફે કીધું હતું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તેમનું નામ હતું શું? શ્રેણી. તેમને શ્રેણી કહેવામાં આવતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર શ્રેણીની સંખ્યા તો કે 7 હતી, અને આધુનિક આવર્ત કોષ્ટકની આવર્તની સંખ્યા તો કે 7 જ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા તો કે ભાઈ 7 જ છે. મેન્ડેલિફમાં શ્રેણીની સંખ્યા 7 હતી, પણ અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તો કે ભાઈ આવર્તની સંખ્યા મેન્ડેલિફે સમક્ષિતિજ હરોળને શ્રેણી શબ્દ આપ્યો હતો, અને ત્યાં એની 7 શ્રેણી હતી. પણ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર હેનરી નામના વૈજ્ઞાનિકે તેનું નામ બદલાવેલું છે, તેને આવર્ત કહેવામાં આવશે, અને એ આવર્તની સંખ્યા કેટલી છે? તો કે 7 છે. બરાબર. હવે એ 7 આવર્તની અંદર કેટલા તત્વો આવેલા છે અને કયા અને તેમનો પરમાણુ ક્રમાંક કયો છે એની પણ માહિતી હેનરી મોસેલે આપી દીધેલી છે. તો કે ભાઈ આવર્ત નંબર 2 માં માત્ર 2 જ તત્વો છે. ક્યાં? તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. તો કે ભાઈ આવર્ત નંબર 2 જે છે ને, પેલો, બરાબર, આવર્ત નંબર જે 1 છે એની અંદર તત્વોની સંખ્યા કેટલી છે? તો 2. કયા તત્વો આવેલા છે? આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ટેક્સ્ટ બુકની અંદર તમે જોજો તો તમને કહેવા મળશે કે હાઇડ્રોજન અને હિલિયમ જેમનો અનુક્રમે પરમાણુ ક્રમાંક 1 અને 2 છે. એટલે આવર્ત નંબર 1 અતિ લઘુ આવર્ત છે, એટલે કે બહુ નાનો આવર્ત છે. આવર્ત નંબર 2 છે એની અંદર 8 તત્વો આવેલા છે. કેટલા તત્વો? 8. ક્યાં? તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 થી લઈને તો કે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 સુધીના તત્વો છે. અને આ લઘુ પ્રથમ આવર્ત છે, એટલે કે આ બહુ નાનો આવર્ત નથી, આના સાપેક્ષમાં થોડોક મોટો આવર્ત છે. એટલે પ્રથમ લઘુ આવર્ત, એટલા માટે નામ પડ્યું છે પ્રથમ લઘુ આવર્ત.
બીજો જે આવર્ત છે એની અંદર તત્વોની સંખ્યા 8 છે. ક્યાંથી ક્યાં? તો કે લિથિયમ થી માંડીને નિયોન સુધીના ગણી લો. 1 2 3 4 5 6 7 ને 8, એટલે કે આ તત્વો આવેલા છે. પછી આવર્ત નંબર જે 3 છે, આવર્ત નંબર જે 3 છે એની અંદર પણ 8 જ તત્વો આવેલા છે. અને ઈ 8 તત્વો ક્યાં ક્યાં? તો કે ભાઈ સોડિયમ 11 થી લઈને તો કે આર્ગોન 18 સુધીના તત્વો છે. સોડિયમ થી લઈને આર્ગોન સુધીના તો કે 8 તત્વો આવેલા છે. આ દ્વિતીય લઘુ આવર્ત છે. દ્વિતીય લઘુ એટલે કે આના જેટલો જો સંખ્યામાં છે એટલે દ્વિતીય કીધું. પછી જે આવર્ત નંબર 3 છે, આવર્ત નંબર 3 તો આપણે લખો. આવર્ત નંબર 4 તે અલગ અક્ષરથી લખીએ ને એનો જ રાખીએ. આવર્ત નંબર જે 4 છે એની અંદર 18 તત્વો આવેલા છે. તેની અંદર 18 તત્વો આવેલા છે. ત્યાંથી ક્યાં? તો કે ભાઈ પોટેશિયમ 19 થી ક્રિપ્ટોન 36 સુધી. ગણી જોજો. 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 12 ને 6 18, બરાબર. આ 18 તત્વો છે. અને લાંબો આવર્ત કહેવામાં આવ્યો છે. પ્રથમ લાંબો આવર્ત, પ્રથમ લાંબો આવર્ત. અતિ લાંબો તો કીધો જ નથી હજી. આવર્ત નંબર જે 5 છે તેની અંદર પણ 18 તત્વો આવેલા છે. ક્યાં ક્યાં? તો કે ભાઈ રૂબિડિયમ થી ઝેનોન, રૂબિડિયમ થી ઝેનોન સુધીના તત્વો. તો કે રૂબિડિયમ નો કેપિટલ R સ્મોલ b, રૂબિડિયમ નો 37 થી ઝેનોન 54 સુધીના તત્વો આવેલા છે. આ દ્વિતીય લાંબો આવર્ત કહેવામાં આવે છે. બીજો લાંબો આવર્ત, બરાબર. રૂબિડિયમ 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, રેડી. 18 જ તત્વો છે. આવર્ત નંબર જે 6 છે તેની અંદર 32 તત્વો આવેલા છે. કેટલા તત્વો? 32 તત્વો. જે ચાલુ થશે સીઝિયમ થી, સીઝિયમ નો પરમાણુ ક્રમાંક 54 અને પૂરો થતો જોવા મળશે રેડોન 86. 32 તત્વો છે. ચાલુ થશે સીઝિયમ 55 થી અને પૂરો થશે રેડોન 86. અને આ પ્રથમ અતિ લાંબો આવર્ત છે. પ્રથમ અતિ લાંબો આવર્ત. છઠ્ઠો આવર્ત છે જેની અંદર 32 તત્વોનો સમાવેશ થાય છે. પણ આ 32 તત્વોમાંથી 14 તત્વોને તો કે લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. આ 32 તત્વોમાંથી 14 તત્વો છે. 14 તત્વો ક્યાંથી કેટલાના? તો કે ભાઈ 14 તત્વો ક્યાં ક્યાં? તો કે આપણને ખબર તો હોવી જોઈએ ને. તો કે ભાઈ સીરિયમ 58 થી માંડીને લ્યુટેટિયમ 71 સુધીના તત્વો, જેને લેન્થેનોઇડ્સ શ્રેણી કહેવામાં આવે છે. લેન્થેનોઇડ શ્રેણી. આ 32 તત્વોમાંથી 14 તત્વો લેન્થેનાઇડ શ્રેણીના છે, જેને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમે જોજો તેના નીચેના ભાગમાં મૂકેલા છે. આવર્ત નંબર 7. આવર્ત નંબર 7 ની અંદર આવર્ત નંબર 7 ની અંદર
અધૂરો આવર્ત છે. આવર્ત નંબર 7 જે છે ને તે અનકમ્પ્લીટેડ આવર્ત છે, પણ અત્યારે પ્રેઝન્ટ રિસર્ચ પ્રમાણે તે પૂરો થઈ ગયો કહેવાય. કેટલો? તો કે આવર્ત નંબર 7 ની અંદર આવર્ત નંબર 6 ની જેમ આવર્ત નંબર 7 આવર્ત નંબર 6 ની જેમ 32 તત્વો ધરાવતો છે. અત્યારના હાલના સમયની વાત કરું છું, જેની અંદર પરમાણુ ક્રમાંક 86 ને 87 માં કોણ આવે? તો કે ફ્રાન્સિયમ થી ચાલુ થાય છે અને UUO એટલે કે ઓક્ટેનિયમ 118 ઓક્ટેનિયમ 118 સુધી જાય છે. અને આ દ્વિતીય અતિ લાંબો આવર્ત છે. દ્વિતીય અતિ લાંબો આવર્ત, જેની અંદર તો કે 32 તત્વો છે અને 32 તત્વોમાંથી 14 તત્વો ક્યાં? તો કે 14 તત્વોની અંદર જો વાત કરવામાં આવશે તો ભાઈ થોરિયમ 90 થી માંડીને આ 32 તત્વોમાંથી 14 તત્વો ક્યાં? તો કે ભાઈ થોરિયમ 90 થી Lr અથવા Lw લોવરેન્સિયમ 103 સુધીના તત્વોને એક્ટિનોઇડ્સ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવ્યા છે. એટલે મોસ્લે દ્વારા જે આધુનિક આવર્ત કોષ્ટકની રજૂઆત થઈ તેની અંદર ભાઈ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક ઉર્ધ્વલંબ સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, જેમને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહ અથવા રાસાયણિક કહી શકીએ છીએ, રાસાયણિક પરિવાર. અને તેની સંખ્યા કેટલી છે? તો કે 18. પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે સમક્ષિતિજ હરોળ છે તેનું નામ આપવામાં આવેલું છે આવર્ત. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર તેને આપણે શ્રેણી કહેતા હતા, પણ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તેને કહેશું આવર્ત. અહીંયા આવર્તની સંખ્યા કેટલી છે? તો કે 7 છે. એ 7 આવર્તની અંદર કેટલા તત્વો આવે છે એની આપણે માહિતી જોઈશું. કે આવર્ત નંબર 1 ની અંદર માત્ર 2 જ તત્વો આવે છે. ક્યાં? તો કે હાઇડ્રોજન અને હિલિયમ. આ 2 તત્વોને કારણે તે એકદમ અતિ લઘુ આવર્ત કહેવામાં આવ્યો છે. આવર્ત નંબર 2 ની અંદર 8 તત્વોનો સમાવેશ થાય છે. ક્યાંથી ક્યાં? તો કે લિથિયમ થી માંડીને નિયોન સુધીના. એના કારણે પ્રથમ લઘુ આવર્ત કહેવામાં આવ્યો છે. આવર્ત નંબર 3 ની અંદર પણ આવર્ત નંબર 2 ની જેમ જ 8 તત્વો આવેલા છે, જેની અંદર સોડિયમ થી માંડીને આર્ગોન સુધીના તત્વો છે. એનું નામ છે દ્વિતીય લઘુ આવર્ત. આવર્ત નંબર 4 ની અંદર 18 તત્વો આવેલા છે, પોટેશિયમ થી માંડીને ક્રિપ્ટોન સુધીના, જેના કારણે તે પ્રથમ લાંબો આવર્ત છે. બહુ લાંબો નહીં, પણ 8 કરતા થોડોક મોટો છે, એટલે પ્રથમ લાંબો આવર્ત કીધું. આવર્ત નંબર 5 ની અંદર પણ તો કે 18 તત્વો આવેલા છે. ક્યાંથી ક્યાં? તો કે રૂબિડિયમ થી માંડીને ઝેનોન સુધીના, એના કારણે દ્વિતીય લાંબો આવર્ત કીધો છે. આવર્ત નંબર 6 ની અંદર 32 તત્વો આવેલા છે, સીઝિયમ થી માંડીને રેડોન સુધીના, જેના કારણે 32 તત્વો બહુ વધારે કહેવાય, એટલા માટેનું નામ આપવામાં છે પ્રથમ અતિ લાંબો આવર્ત. આ 32 તત્વોમાંથી 14 તત્વો જે છે સીરિયમ થી માંડીને સીઝિયમ અને સીરિયમ થી માંડીને લ્યુટેનિયમ સુધીના આ તત્વોને લેન્થિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. અને જે તમને આધુનિક આવર્ત કોષ્ટકના નીચેના ભાગની અંદર બતાવેલા છે. આવર્ત નંબર 7 આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે કહેવામાં આવે છે ઇનકમ્પ્લીટ આવર્ત કહેવાય, કે અધૂરો આવર્ત કહેવામાં. આવર્ત નંબર 7 ની એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર અધૂરો આવર્ત કીધો છે, પણ અત્યારે પ્રેઝન્ટ રિસર્ચ ની અંદર આપણી પાસે 120 તત્વોનો સમાવેશ થઈ ગયો છે, જેમાં આની અંદર 32 તત્વોનો ઉમેરો જો આવર્ત નંબર 6 ની જેમ કરવામાં આવે તો ફ્રાન્સિયમ થી માંડીને ઓક્ટેનિયમ સુધીના તત્વો આવશે. એટલે કે 32 તત્વો, જેને દ્વિતીય અતિ લાંબો આવર્ત કહેવામાં આવશે. એમ 32 માંથી જે 14 તત્વો છે, થોરિયમ 90 થી માંડીને લોરેન્સિયમ 103 સુધીના તત્વોને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવશે. જે તમને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે નીચેના ભાગ છે લેન્થિનાઇડ શ્રેણી, તેની નીચે એક્ટિનાઇડ શ્રેણીના તત્વોને દર્શાવેલા છે.
એટલે કે આ હેનરીનો ટોટલી આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા અને તેનો આધુનિક આવર્ત નિયમ આપણે જોયો. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ અને આજનો પ્રશ્ન આધુનિક આવર્ત કોષ્ટક સવિસ્તાર લખવું. બરાબર, આજનું હોમવર્ક છે, આજનો પ્રશ્ન એટલે કે હોમવર્ક આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા અને તેના આવર્તનીય નિયમને અને તેના આવર્તનીય નિયમને સવિસ્તાર સમજાવો. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આવનારા લેક્ચર નંબર 8 ની અંદર આપણે તો કે તત્વોના આયુપીએસી નામકરણ વિશેની આપણે માહિતી મેળવશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને થેન્ક યુ.